ગાંધીધામ મનપા દ્વારા આદિપુરમાં ભવ્ય સ્પેસ સાયન્સ એક્ઝિબિશનનું આયોજન કરાયું। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો અમદાવાદના સહયોગથી આદિપુર ખાતે આજથી ત્રિદિવસીય વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ પ્રથમ દિવસે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મનપા કમિશનર મનીષ ગુરવાની, ડેપ્યુટી કમિશનર સંજય કુમાર રામાનુજ તેમજ મેહુલભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રદર્શન આજરોજ તારીખ 23/11/2025 થી તારીખ 25/11/2025 સુધી આદિપુરમાં મૈત્રી મહાવિદ્યાલય ખાતે સવારે 9 થી સાંજે 5 કલાક દરમિયાન ખુલ્લું રહેશે। આ એક્ઝિબિશનમાં ઇસરોના વૈજ્ઞાનિકો સાથે વાતચીત, સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીનું પ્રદર્શન તેમજ રોકેટ લોન્ચિંગનું ડેમોન્સ્ટ્રેશન મુખ્ય આકર્ષણ રહેશે। શાળાના વિદ્યાર્થીઓ મુલાકાત લઈ શકે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાથે સંકલન કરાયું છે। વિદ્યાર્થીઓને જાહેર જનતાને આ અવકાશ પ્રદર્શનનો લાભ લેવા મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે। સ્લોટ બુકિંગ માટે રાકેશ પટેલ, આચાર્ય સરકારી માધ્યમિક શાળા, કમલેશભાઈ પટેલ, આચાર્ય મૈત્રી મહાવિદ્યાલય, નિખિલભાઈ આસર, આચાર્ય સેન્ટ પોલ હાઈસ્કૂલ અને મનપાના મોહનભાઈ આહિરનો સંપર્ક કરી શકાશે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। आज गांधीधाम कॉर्पोरेशन द्वारा मैत्री स्कूल आदिपुर मध्य स्पेस एक्जिबिशन सेंटरનું અહીં ભવ્ય આયોજન થયું છે। ઇસરોની સમગ્ર સહયોગી ટીમના સાથે આપણા ગાંધીધામના દરેક બાળકો, દરેક યુવાઓ, દરેક નગરજનો ઇસરો કઈ રીતે કાર્ય કરી રહ્યું છે, કઈ રીતે આપણા ઇસરોના ટીમ આપણા ગાંધીધામ માટે કામ કરી રહ્યા છે। હું ખરેખર કોર્પોરેશનની સમગ્ર ટીમને અભિનંદન આપું છું અને ઇસરોની સમગ્ર ટીમ જ્યાં ઉપસ્થિત છે અને દરેકને ઇસરોની કામગીરીથી વાકેફ કરાવે છે, સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। હું નગરજનોને, દરેક લોકોને વિનંતી કરું છું, આજથી 3 દિવસ સુધી ચાલનારા એક્ઝિબિશનમાં દરેક લોકો અહીં પધારે અને કઈ રીતે આપણું ઇસરો કામ કરી રહ્યું છે અહીં રૂબરૂ આવીને નિહાળે તો વધુને વધુ માહિતી અહીંથી મળી શકે એવું છે। आज गांधीधाम म्युनिसिपल कॉर्पोरेशन द्वारा स्पेस एप्लिकेशन सेंटर इसरो अहमदाबादना संयुक्त उपक्रमे विक्रम साराभाई स्पेस एक्जिबिशनનું આયોજન મૈત્રી મહાવિદ્યાલય આદિપુર ખાતે કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશન 3 દિવસ સુધી ચાલશે, આજથી ચાલુ થઈને એમાં જે પણ ભારતની સ્પેસ જર્ની થઈ, ઇસરોના સાયન્ટિસ્ટ કઈ રીતે કામ કરે છે, લોન્ચ વ્હીકલ્સ કયા કયા પ્રકારના છે અને સમગ્ર યાત્રાની સુંદર પ્રદર્શની આજે આયોજિત કરવામાં આવી છે। આ પ્રદર્શનીમાં બાળકોને લાઈવ રોકેટનું ડેમોન્સ્ટ્રેશન પણ જોવાની તક મળશે અને ઇસરોના વૈજ્ઞાનિકો સાથે સંવાદ કરવાની પણ તક મળશે। આ તબક્કે હું આપના મારફતે લોકોને પણ અપીલ કરવા માંગુ છું કે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સેકની ટીમ અહીંયા બાળકોમાં સાયન્ટિફિક ટેમ્પર પ્રમોટ કરવા માટે આ ઇનિશિયેટિવ લઈ રહી છે, તો આપ લોકોને પણ વધુમાં વધુ સંખ્યામાં આ પ્રદર્શનનો લાભ ઉઠાવવો જોઈએ।